નમસ્કાર મિત્રો, માશા એઝ યુ વર્લ્ડમાં આપ સૌનું સ્વાગત છે। જુઓ, જીસીઈઆરટી તરફથી એક ખૂબ જ મોટો અપડેટ આવ્યો છે અને જો તમારા બાળકો બાલવાટિકામાં કે પછી ધોરણ 1-2માં ભણતા હોય તો આ અપડેટ દરેક શિક્ષક અને વાલી માટે જાણવો અત્યંત જરૂરી છે। તો ચાલો આખી વાતને એકદમ સરળ ભાષામાં સમજીએ કે આ નવી મૂલ્યાંકન યોજના આખરે છે શું। હા, જો ઘરમાં નાના ભૂલકાઓ શાળાએ જાય છે તો આ તારીખોને તો કેલેન્ડરમાં માર્ક કરી જ લેજો। 20 થી 23 એપ્રિલ આ 4 દિવસો દરમિયાન શિક્ષણ વિભાગ એક કહી શકાય કે બિલકુલ નવા જ પ્રકારનું મૂલ્યાંકન લઈને આવી રહ્યું છે અને હું તમને કહી દઉં, આ કોઈ આપણી રેગ્યુલર પરીક્ષા જેવું તો બિલકુલ નથી। તો આ છે શું? આનું નામ છે બાહ્ય મૂલ્યાંકન, એટલે કે એક્સટર્નલ એસેસમેન્ટ। એકદમ સાદી ભાષામાં કહું તો હવે સ્કૂલના શિક્ષકો નહીં પણ બહારથી અધિકારીઓ આવશે અને બાળકોનું મૂલ્યાંકન કરશે। અને સૌથી મોટી વાત, બધું પેપર પેન્સિલ પર નથી થવાનું, બધું જ ડિજિટલી થશે। ચાલો હવે આપણે ઓફિશિયલ ગાઈડલાઇન્સમાં શું લખ્યું છે એના આધારે જ આની બધી વિગતો જાણીએ। ઓકે, તો આ આખી વાતને સ્ટેપ બાય સ્ટેપ સમજવા માટે આપણે આ 5 પોઈન્ટ્સ પર ફોકસ કરીશું। સૌથી પહેલાં તો જીસીઈઆરટીની આ નવી યોજના છે શું, પછી આ મૂલ્યાંકન કરવાની જરૂર કેમ પડી, ત્રીજું કોનું અને ક્યાં મૂલ્યાંકન થશે, ચોથું બાળકોને શું પૂછવામાં આવશે અને સૌથી છેલ્લે આપણા જેવા વાલીઓ અને શિક્ષકોએ શું જાણવું જરૂરી છે। ચાલો તો સૌથી પહેલા પોઈન્ટથી શરૂ કરીએ। આ જીસીઈઆરટીની નવી યોજના આખરે છે શું અને એની આસપાસ આટલી બધી ચર્ચા શા માટે થઈ રહી છે? ફરીથી યાદ કરાવી દઉં, તારીખો છે એપ્રિલ 20 થી 23, બસ આ 4 દિવસ। આ 4 દિવસોમાં જ બાલવાટિકા, ધોરણ 1 અને ધોરણ 2ના વિદ્યાર્થીઓ માટે આ ખાસ મૂલ્યાંકન થવાનું છે। તમને યાદ હશે, હમણાં માર્ચ મહિનામાં જ શાળાઓએ જાતે એક સેલ્ફ એસેસમેન્ટ એટલે કે સ્વમૂલ્યાંકન કર્યું હતું, બરાબર ને? પણ હવે વાત એનાથી એક સ્ટેપ આગળ વધી છે। હવે સરકારી અધિકારીઓ પોતે સ્કૂલમાં આવશે અને ચેક કરશે કે બાળકો ખરેખર કેટલું શીખ્યા છે। પણ મનમાં એક સવાલ તો થાય જ કે અચાનક આ બધી દોડધામ શા માટે? આની પાછળનો સાચો હેતુ શું છે? ચાલો સમજીએ કે આ યોજના પાછળનું મોટું મિશન શું છે। જુઓ, આ જે કંઈ પણ થઈ રહ્યું છે તે નિપુણ ભારત મિશનનો એક ભાગ છે। આ એક નેશનલ લેવલનો પ્રોગ્રામ છે જેનો એક જ ધ્યેય છે કે આપણા દેશનું દરેક બાળક પાયાનું લખતા વાંચતા અને ગણતરી કરતા શીખી જ જાય। અને આ મૂલ્યાંકન બસ એ જ ચેક કરવાની એક રીત છે। એટલે ટૂંકમાં કહીએ તો સરકારને માત્ર કાગળ પરના આંકડા નથી જોઈતા, એમને એ જાણવું છે કે ગ્રાઉન્ડ રિયાલિટી શું છે। આપણા બાળકો ક્લાસરૂમમાં ખરેખર કેટલું શીખી રહ્યા છે એનું એક સાચું, સ્પષ્ટ ચિત્ર મેળવવાનો જ આ મુખ્ય હેતુ છે। ઓકે, તો હવે વાત કરીએ લોજિસ્ટિક્સની, મતલબ કે આ મૂલ્યાંકન કોનું થશે, કઈ સ્કૂલોમાં થશે અને કોણ આ મૂલ્યાંકન કરવા માટે આવશે। આ બધી વિગતો જાણવી પણ ખૂબ જ રસપ્રદ છે। તો જુઓ, શાળામાં કોણ આવી શકે? લિસ્ટ લાંબુ છે। ડાઇટના લેક્ચરર હોય, ટીપીઓ સાહેબ હોય, કેળવણી નિરીક્ષક હોય કે પછી બીઆરસી સીઆરસી કોઓર્ડિનેટર્સ પણ હોઈ શકે। આ બધાને ફિલ્ડ ઇન્વેસ્ટિગેટર અથવા એફઆઈ કહેવાશે। મતલબ કે આમાંથી કોઈ પણ અધિકારી રેન્ડમલી તમારી શાળાની મુલાકાતે આવી શકે છે। અને હા, અહીં એક ખૂબ જ મહત્વની વાત સમજવા જેવી છે। આ મૂલ્યાંકન બધી જ શાળાઓમાં નથી થવાનું। આખા તાલુકામાંથી રેન્ડમલી ફક્ત 5 જ શાળાઓ પસંદ કરવામાં આવશે અને એ 5 શાળાઓમાંથી પણ દરેક શાળામાંથી માત્ર 7, જી હા, ફક્ત 7 વિદ્યાર્થીઓને જ રેન્ડમલી પસંદ કરીને તેમનું મૂલ્યાંકન કરવામાં આવશે। હવે જે 7 વિદ્યાર્થીઓ પસંદ થશે એમનું મૂલ્યાંકન 2 રીતે થશે। એક હશે વ્યક્તિગત ટેસ્ટ, જેમાં બાળકના પોતાના કૌશલ્યને તપાસવામાં આવશે, અને બીજું હશે ગ્રુપ ટેસ્ટ, જેમાં બાળકોને એક ટીમ તરીકે સાથે મળીને કોઈ પ્રવૃત્તિ કરવાની રહેશે। સારું, તો હવે આવીએ સૌથી મહત્વના સવાલ પર કે આખરે આ ટેસ્ટમાં બાળકોને પૂછવામાં શું આવશે, એમના લેવલનો શું હશે? ચાલો હવે આ ડિજિટલ ટેસ્ટની અંદર થોડું ડોક્યું કરીએ। આ આખું મૂલ્યાંકન એક સ્પેશિયલ એપ પર થવાનું છે જેનું નામ છે ટેન્જુરીન એપ્લિકેશન। જે અધિકારી આવ્યા હશે એ બાળક જે પણ જવાબ આપશે એને તરત જ રિયલ ટાઈમમાં આ એપમાં નોંધી લેશે। એટલે કોઈ પાછળથી માર્ક્સ નાખવાની વાત જ નહીં, બધું લાઈવ અને ડિજિટલ। આ ટેસ્ટનો એક સૌથી રસપ્રદ ભાગ છે ORF। એનું પૂરું નામ છે ઓરલ રીડિંગ ફ્લુએન્સી, ગુજરાતીમાં કહીએ તો મૌખિક વાંચન ઝડપ। આમાં શું થશે?
અધિકારીઓ ચેક કરશે કે બાળક 1 મિનિટમાં કેટલા શબ્દો કોઈપણ ભૂલ વગર ફટાફટ અને સ્પષ્ટ રીતે વાંચી શકે છે અને એ સીધું એપમાં રેકોર્ડ થઈ જશે. ભાષાનું કૌશલ્ય માપવાની આ એકદમ વૈજ્ઞાનિક રીત છે. હવે વાત કરીએ ગણિતની. તો ગણિતમાં જે પ્રવૃત્તિઓ હશે એ એકદમ પાયાની અને મજા આવે એવી હશે. જેમ કે કેટલાક ચિત્રો બતાવીને કહેશે કે આને ગણીને સાચો નંબર બતાવો, અથવા તો કોઈ શેપની પેટર્ન આપી હોય તો એને આગળ વધારવાની, કે પછી વસ્તુઓના સમૂહને ગણીને સંખ્યા કહેવાની. મતલબ બધું જ રમતગમત જેવું જ લાગશે. અને ગુજરાતીમાં શું હશે? તો એમાં પણ એવી જ પ્રવૃત્તિઓ હશે. જેમ કે મૂળાક્ષરોની ઓળખ કરાવશે. કોઈ ચિત્ર બતાવીને કહેશે કે આના વિશે એક વાક્ય બોલો, અથવા તો શ્રુતલેખન એટલે કે અધિકારી કોઈ શબ્દ બોલે અને બાળકે એ લખવાનો. આ બધી પ્રવૃત્તિઓ માટે સ્ટિમ્યુલસ શીટનો ઉપયોગ થઈ શકે છે, જે બીજું કંઈ નહીં પણ અલગ અલગ ચિત્રોવાળી એક શીટ જ હશે. ઓકે, તો આટલું બધું આપણે સમજ્યા. હવે છેલ્લે અને સૌથી અગત્યની વાત કે એક શિક્ષક તરીકે અને એક વાલી તરીકે આપણે શું કરી શકીએ, કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. ચાલો એક્શન પ્લાન જોઈએ. આ ટાઈમલાઈન પર એક નજર નાખો. બધું કેટલી ફટાફટ થઈ રહ્યું છે. જુઓ, માર્ચની 1 થી 10 તારીખમાં શાળાઓએ સ્વમૂલ્યાંકન પૂરું કર્યું. હમણાં જ 17 અને 18 એપ્રિલે અધિકારીઓની ટ્રેનિંગ પણ પૂરી થઈ ગઈ. અને હવે 20 થી 23 એપ્રિલ એટલે કે બસ હવે ગણતરીના દિવસોમાં જ બાહ્ય મૂલ્યાંકન શરૂ. તો હવે સવાલ એ છે કે આપણે શું કરવાનું? તો સૌથી પહેલી વાત, ગભરાવાની બિલકુલ જરૂર નથી. બાળકોને ગોખણપટ્ટી કરાવવાને બદલે એમની સાથે બેસીને વાંચન અને ગણતરીની મજેદાર પ્રવૃત્તિઓ કરો. બીજું, જો તમને જાણવાની ઉત્સુકતા હોય કે તમારી શાળાનું નામ લિસ્ટમાં છે કે નહીં, તો તમે શાળાના CRC કોઓર્ડિનેટરનો સંપર્ક કરી શકો છો. પણ યાદ રાખજો, આ કોઈ પરીક્ષા નથી, એટલે ફોકસ ગોખણપટ્ટી પર નહીં પણ બાળકના પાયાના કૌશલ્યો મજબૂત કરવા પર રાખો. અને આ બધી ચર્ચા પછી અંતમાં એક મોટો સવાલ ઊભો થાય છે કે શું આ નવી ડિજિટલ મૂલ્યાંકન પદ્ધતિ, ટેકનોલોજીનો આ ઉપયોગ ખરેખર આપણા બાળકોના પાયાના શિક્ષણમાં કોઈ સુધારો લાવી શકશે? આનો જવાબ તો કદાચ આપણને આવનારો સમય જ આપશે. પણ આ વિશે તમારા શું વિચારો છે?